ધોરણ 10નું મોસ્ટ આઈએમપી ચેપ્ટર આંકડાશાસ્ત્રનો સ્વાધ્યાય 13.2નો ચોથો દાખલો એટલે કે આપણે બહુલકનો ચોથો દાખલો જોવાના છે. તો તમને ખબર છે બહુલકમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે. આપણે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ શોધવાની હોય છે. તો તમે જોઈ શકો છો આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ 10 થશે. તો તે થશે આપણી બહુલકીય આવૃત્તિ જે મેં અહીંયા લખી છે. તેથી આપણો બહુલકીય વર્ગ થશે 30 થી 35 જે એ પણ મેં અહીંયા લખ્યો છે. હવે તમે જોઈ શકો છો કે આપણો બહુલકીય વર્ગ છે તેની અધસીમા એ થશે આપણો L અને જે આપણી બહુલકીય આવૃત્તિ થશે તે થશે આપણો F1 અને બહુલકીય આવૃત્તિની પાછળની આવૃત્તિ જે આપણી થશે F0 એ થશે 9 અને બહુલકીય આવૃત્તિની આગળની આવૃત્તિ F2 એટલે એ થશે આપણી 3 અને આપણી વર્ગ લંબાઈ મોટા વર્ગમાંથી નાનો વર્ગ બાદ કરવાનો છે તો આપણી વર્ગ લંબાઈ આવશે 5. હવે આપણું સૂત્ર છે Z L પ્લસ કાઉન્સમાં F માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. તો તમે બધી જ કિંમત મૂકો. L બરાબર 30, F1 બરાબર 10, F0 બરાબર 9, F1 બરાબર ફરીથી 10 એને ગુણ્યા 2 છે, F0 બરાબર 9, F2 બરાબર 3 અને Hની જગ્યાએ 5. હવે તમે જો અહીંયા 10માંથી 9 જાય તો 1 વધે એને ગુણ્યા 5 અહીંયા હતા આખા કાઉન્સને ગુણ્યા 5 છે એટલે મેં ગુણી નાખ્યા અને છેદમાં જો તમે 10 દૂ થાય તમારા 20 અને આ બેનો સરવાળો થાય 9 અને 3 બે નિશાની માઇનસ છે એટલે -12. હવે તમે જોઈ શકો છો 5 એકુ 5 અને 20માંથી 12 જાય તો તમારા 8 વધે. 5ને તમે 8 વડે ભાંગો તો તમારો જવાબ આવે 0.625 અને 30 સાથે સરવાળો કરો 0.625 નો તો Z તમારો આવશે 30.625.